મારા પણ ગુરુ ભગવાન છે. એમણે એક વખત બહુ સરસ મજાનું હારરડું અમને સંભળાવેલું કે મદાલ સાંઈના દીકરાને હિચોડે ત્યારે દીકરો મારો ડાયો પાટલે બેસીને નાયો એમ ન બોલે, પણ મૃત્યુર બિભે સુખીન બાલ સવિતમ નચ મુંચતી અજાતું નૈવમ ગૃણાંતિ કુરુ યત્નમ અજન્મની. બેટા તું રડીશ તો યમરાજા નહીં આવે એવું નહીં બને. કેમ કે જે જન્મ નામનો ગુનો કરે છે એને મોત નામની સજા થયા વગર રહેતી નથી. જે સાહેબે વાત કરી, હા, એક જણને એ નથી લઈ જતો. એ કોને નથી લઈ જતો? કે જે જન્મતો નથી એને નથી લઈ જતો. માટે કુરુ યત્નમ અજન્મની. યક્ષ પ્રશ્નની જે વાત કરી એવા 100 યક્ષ પ્રશ્નનું એક આખું પુસ્તક છે. એમાં બીજો યક્ષ પ્રશ્ન આના પછીનો જ બહુ સુંદર મજાનો છે. યુધિષ્ઠિરને પૂછે છે કે આ જગતનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું? એમણે કહ્યું કે જીભા વશવર્તી અને ભગવાન નામ સુલભમ. ભગવાનનું નામ આટલું સુલભ છે અને જીભ આપણા કંટ્રોલમાં છે, તો પછી આત્મા દુર્ગતિમાં કેમ જાય છે? એ સૌથી મોટામાં મોટું આશ્ચર્ય છે. પૂજ્ય ગુરુ ભગવાન તો એ ભેગા થઈને હમણાં એક માર્ગદર્શિકા બહાર પાડી છે કે 29-30 માર્ચથી 6 ગ્રહોની યુતિ થાય છે અને સમય ઘણો ખરાબ આવે છે. તો કોણ બચશે? તો કે જેના ઘરમાં 10 બાધી નૌકારવાળી ચાલતી હશે, કાં તો એ પોતે ગણતા હશે અથવા તો એના પરિવારવાળા ગણતા હશે, એ લોકો આ કપરા કાળમાંથી બચી શકશે. જેમણે પોતાનું સમગ્ર જીવન આ નમસ્કાર મહામંત્રની 1 કરોડ, હમણાં મેં સાંભળ્યું દિમેશભાઈ પાસે, એમને જે અખંડ જાપ કર્યો છે, અસામાન્ય કોટીની વાત છે. 8 વસ્તુ છે ને એક આત્મા એક ભવમાંથી બીજા ભવમાં સાથે લઈને જાય. પૈસો, પરિવાર, પદ, પ્રતિષ્ઠા કશું સાથે લઈને નથી ગયા. જેના માટે આખી જિંદગી આપણે મહેનત કરીએ છીએ. 8 વસ્તુ સાથે આવે. ઔદારિક દેહ તો અહીંયા સ્મશાનમાં બળી જાય, પણ તેજસ દેહ, એસ્ટ્રલ બોડી, જે આપણા શરીરમાં પચાવવાનું કામ કરે છે, ગરમી, એ એસ્ટ્રલ તેજસ શરીર બીજા ભવમાં સાથે આવે. બીજું કાર્બન શરીર, આત્મા પર જે કર્મણ શરીર બને છે એ કાર્બન શરીર બીજા ભવમાં સાથે આવે. 3 અને 4 શું લખ્યું? તો કે શુભ અને અશુભ સંસ્કાર